છો બધા મજામાં છો? તમારા બધીનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અટાણે 10:30 થઈ ગયા છે. જો અટાણે મારી બેન રમે છે અહીંયા. જો ધાર્મિકા, એ ધાર્મિકા શું કરે ધાર્મિકા? હે અટાણે મારા મમ્મી કપડાં ધોવામાં નાખે છે, તો ચાલો આપણે જોઈએ. જો મશીનમાં કપડાં ધોવા નાખે છે મારા મમ્મી. ચાલો હવે આપણે કપડાં ધોવામાં નાખી દઈએ અને આપણે ધાર્મિકા પાસે જઈએ. ધાર્મિકા, એ ધાર્મિકા તો હાલો હવે કપડાં ધોવામાં નાખી દીધા છે અને મારા મમ્મી મશીન સ્ટાર્ટ કરતી પછી આપણે ઘરનું કામ કરવા મળીએ. જો કપડાં ધોવામાં નાખી દીધા છે. તો હાલો હવે મારા મમ્મી ધાણા હેકે છે, તો આપણે જોઈએ કે મારા મમ્મી ધાણા કેમ હેકે છે. જો અહીંયા ધાણા શેકાય છે. દીદી મારા મમ્મી ધાણા હેકી રહ્યા છે. દીદી શું કરો? વિડીયો બનાવો. મેં ધાર્મિકાનો વિડીયો બનાવો. હે તારોનો વિડીયો બનાવો. હે તો હાલો હવે આપણે વાસણ ઘસી નાખીએ. તો ચાલો હવે આપણે વાસણ ઘસી જઈએ. જો આને તો બહુ જ ઘણા બધા વાસણ થઈ ગયા છે. જો તો આપણે વાસણ ઘસી નાખીએ, પછી મળીએ. હાલો ગાય, જો ધાણા હેકાઈ ગયા છે. એમાં ધાર્મિકા બેન કવરાવે છે. જોઈને સુવરાવી દઈએ. અમે ધાર્મિકા બહુ કવરાવા મળી છે. હાલો યુટ્યુબ ફેમિલી, હવે આપણે વાસણ કરી નાખીએ, કેમ કે વાસણ ધોઈ ગયા છે ને વાસણ હવે ગોઠવી દઈએ. મારા મમ્મીએ ધાણા ઠંડા કરવા મૂકી દીધા છે ને મારા મમ્મીએ ત્યારે બીજા વાસણ કરશે, તો હું વાસણ ગોઠવી નાખું. જો તો હાલો હવે આપણે વાસણ ગોઠવી નાખીએ. જો યુટ્યુબ ફેમિલી, અટાણે મારા મમ્મી શાખામું કરે છે, તો આપણે જોઈએ કે મારી મમ્મી શું શાખામું કરે છે. આમ જો તો મારા મમ્મી ઝીંગા હમા કરે છે. અમારે રાતે ઝીંગા બનાવવાના છે, તો મમ્મી કે અટાણે હમા કરી નાખીએ આપણે. તો કેટલા મોટા મોટા ઝીંગા છે અને એટલા હમા થઈ ગયા છે. કેટલા મસ્ત મોટા મોટા ઝીંગા છે, રાતે ખાવાના છે આપણે. ફટાફટથી ઝીંગા હમા કરી નાખે, પછી અમારે બપોરનું વતીને જમવાનું બનાવવાનું છે. અટાણે જોઈએ જેટલા ત્ર્યાસ છે ને એટલા બધા હમા થઈ ગયા છે. વાટકામાં જેટલા પડ્યા છે એટલા. જો થઈ જાય 2 જ ઝીંગા રહ્યા છે હમા કરવાના. હવે ફટાફટથી 2 ઝીંગા હમા કરી નાખે મારા મમ્મી હમણાં જ. તો હાલો હવે તો જો મારા મમ્મીએ ગોરા પણ વિસરી નાખ્યા છે ને ગોરા મેં બધા જ ગોરા ભરી લીધા છે ફટાફટથી. ને મેં કીધું કે લાવો ને વિડીયો ઉતાર લો. મારી બેન અટાણે જો
સૂઈ રહી છે ને થોડુંક જાગે છે પૂરીશ ને જાગે છે જો ઘોડિયામાં વધારે છોકરા ના દેખાડે સૂતા હોય એટલે હું વધારે નથી દેખાડતી પણ આપણે એને સુવડાવી દઈએ ફટાફટથી. હેલો યુટ્યુબ ફેમિલી, અટાણમાં મમ્મી બિરયાની બનાવે છે તો આપણે જોઈએ કે મારી મમ્મી કેમ બિરયાની બનાવે છે. ચાલો હવે આપણે જોઈએ કે કેમ બિરયાની બનાવે છે મારા મમ્મી. બધું વસ્તુ તો રેડી કરી નાખ્યું છે. અહીંયા ચોખા રેડી થઈ ગયા છે, અહીંયા બટેટા ને કઠોળ ને બધું થઈ ગયું છે ને અહીંયા પણ બધું જ રેડી થઈ ગયું છે. જો બધું લસણ, ડુંગળી, ટમેટા, બાદિયા, જીરું, મસાલા અને ગેસ પણ સ્ટાર્ટ કરી નાખ્યો છે મારા મમ્મીએ. ચાલો આપણે જોઈએ મારા મમ્મી કેમ બિરયાની બનાવે છે. જીરું નાખી દીધું છે. હવે તેલ નાખશે મારા મમ્મી. તેલ નહીં પણ ગરમ મસાલો નાખે છે. બધું જ રેડી કરી નાખ્યું છે. અહીંયા હવે બનાવવાની છે આપણે. જો જીરું થઈ ગયું છે ગરમ ને મારી મમ્મીને તેલ નાખી દઈએ છીએ. તેલ નખાઈ જાય પછી હું નાખશે હવે જોઈએ આપણે. ગરમ મસાલો નાખે છે. હવે પછી લસણ નાખશે. એક તીખી મરચી પણ નાખી દીધી છે. જો હવે તો મજા આવી જશે ખાવાની. ને જો કોઈના મોઢામાં મરચી આવી ગઈ એટલે સમજી લ્યો એનું પૂરું. બધું કૂદવા માંડ્યું છે હવે. બાપા ટચ. એ બાપા એ ગયા. ઓ માય ગોડ. હા મારી દીધા મમ્મી. ડુંગળી ટમેટા મરચાં ને બધું નાખી દીધું છે મારા મમ્મીએ. હવે શું નાખશે? નહીં હમણાં હલાવે છે. આપણે જોઈએ કે મારી મમ્મી કેમ બનાવે છે. હવે જો તમે પણ આમ આવી રીતે બિરયાની બનાવતા હોય તો કોમેન્ટ કરી નાખજો. શું નાખે? મરચું ને નાખી દે. મરચું હળદર ને નાખી દે છે હવે. મસ્ત મજાની બિરયાની બનાવી નાખીએ. બટેટા કઠોળવાળી બિરયાની બનાવી. કઠોળ બધું હલાવી નાખે અહીંથી મમ્મી. હવે જો ચોખા નાખે છે. ચોખા બિરયાની નહીં બિરયાની લીકું બનાવે અલગ બિરયાની વઘારેલું પાછું બીજું. બની રહી છે બિરયાની હવે આપણી મજાની.
એને આપણે મસ્ત ખાશું ત્યારે પણ વિડીયો ઉતારશું. હવે નમક નાખવાનું છે આપણે, કેમ કે નમક છે ને હંમેશા લાસ્ટમાં જ નખાય. જો પાણી નાખી દીધું છે અને હજી 1 ગ્લાસ પાણી નાખશે. તો હાલો, મારા મમ્મીએ બિરયાની બનાવી નાખી છે, પછી બિરયાની બની જાય પછી મળીએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, હવે બપોર પડી ગઈ છે ને ખાવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ ફટાફટથી. ને મારી મમ્મી બધું જમવાનું કાઢે છે, આપણે જોઈએ કે જમવામાં શું છે. આગળ જોઈએ કે શું જમવાનું છે. જો ઓ માય ગોડ, બિરયાની બની ગઈ છે અટાણે, અને આપણે બિરયાની ખાવાની છે અટાણે. ને જો મારી બેન નાની ધાર્મિકા, તું ખાવા બેઠી ગઈ? એ પણ અમારી એને જમવા બેઠી છે, પણ જમતી નથી. શું કરવાનું? તો જો મારા મમ્મી અટાણે જમવાનું કાઢે છે ને આપણે ફટાફટથી જમી લઈએ, કેમ કે બપોર પડી ગઈ છે અને બહુ જ ભૂખ લાગી છે મારા મમ્મીને ને મને બંનેને. મસ્ત લાગે છે. તો હાલો, હવે આપણે જમી બમીને ફ્રી થઈ ગયા છે, એકદમ ફ્રી થઈ ગયા છે. ને હવે આપણે નાવા જવાનું છે, નાઈને આવીને પછી મળીએ. હાલો યુટ્યુબ ફેમિલી, હવે રોંઢા પડી ગઈ છે ને અટાણે આપણે મેગી બનાવીએ છીએ. મેં કીધું કે લાવની મેગી બનાવીને ખાવ. જો મેગી બને આસ્તે બનશે. બધા એમ કે 2 મિનિટમાં મેગી બને, 2 મિનિટમાં, પણ આ તો બનતી જ નથી 2 મિનિટમાં. મેગી રોંઢા પડી મસ્ત મજાની બનશે. હવે જો બને જ. જો યુટ્યુબ ફેમિલી, અટાણે મેગી બની રહી છે, જે મસ્ત મજાની બનવા માંડી છે ને. આપણે બની જાય ને પછી ખાવાની. આપણે હલાવી નાખીએ. મસ્ત મજાની સડી ગઈ છે. કેટલી મસ્ત લાગે છે મેગી. આપણે ખાવામાં પણ એટલી જ મસ્ત લાગશે, કેમ કે મેગી આપણે બહુ જ ભાવે છે ને, એટલે મેં કીધું કે લાવ મેગી બનાવીને ખાવું. મસ્ત મજાની મેગી બની જાય. તો હાલો, મસ્ત મજાની મેગી થઈ ગઈ છે રેડી. તો આપણે ખાઈ લઈએ. તો હાલો યુટ્યુબ ફેમિલી, જો તમને બધીને મેગી ખાવી હોય તો અહીં આવો ને હું હવે તને મેગી ખાઉં છું. જો મસ્ત મેગી છે, આપણે ખાઈ લઈએ. તો હાલો મેગી ખાઈ લઈએ. જો અત્યારે આપણે આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ, કેમ કે તમને બધીને મારો બ્લોગ એમ હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો.